મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 19 થી 21 મે 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની. તો મિત્રો, સૌપ્રથમ શરૂઆત કરીએ. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 10 પરમાણુ રિએક્ટર બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવેલ છે. અહીંયા હાલની વાત કરીએ તો હાલ દેશમાં 22 જેટલા પરમાણુ મથકો એટલે કે પરમાણુ રિએક્ટર કાર્યરત છે અને તેના દ્વારા 6780 મેગાવોટ વીજળી છે એ આપણે તૈયાર કરી શકીએ છીએ. હવે સરકાર 10 પરમાણુ રિએક્ટર બનાવી અને હજુ દરેક પરમાણુ રિએક્ટર ઉપર 700 મેગાવોટ વીજળી તૈયાર કરવાની આકાંક્ષા સેવી રહી છે. ત્યારબાદ વાત કરીએ, ચેન્નઈ ખાતે દેશનો પ્રથમ એક્વાટિક રેનબો ટેકનોલોજી પાર્ક સ્થાપિત કરવામાં આવશે. આ પાર્ક સજાવટી માછલીના ઉછેર માટેનો રહેશે. બીજી વાત એ પણ કરીએ કે પશ્ચિમ બંગાળના આ પાર્ક બન્યા બાદ તમિલનાડુમાં પણ દેશનો બીજો માછલી ઉછેર માટેનો પ્લાન્ટ છે એટલે કે પાર્ક છે એ શરૂ કરવામાં આવશે. સમગ્ર દેશમાં રેલવે સ્વચ્છતા સર્વેમાં વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પ્રથમ સ્થાને આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે દેશના રેલવે સ્ટેશનોનો સ્વચ્છતા માટેનો સર્વે સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવે છે. આની સાથે સંકળાયેલો અન્ય મુદ્દો જોઈએ તો સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે જે રેલવે સ્ટેશનનો સર્વે કરવામાં આવ્યો તેમાં અમદાવાદ શહેર રેલવે સ્ટેશન 7મા ક્રમાંકે રહેલું છે. ઉબર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર બાઇક શેરિંગ પ્રોજેક્ટની શરૂઆત અમદાવાદ ખાતે કરવામાં આવશે અથવા કરેલ છે. મિત્રો, ભારતના 5 શહેરો જયપુર, હૈદરાબાદ, અમદાવાદ, ગુરગાંવ અને ફરીદાબાદ ખાતે ઉબર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. ભારતના મહિલા હોકી ખેલાડી સુનિતા લાકરાએ હાલમાં દેશ માટે 100 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરેલી છે. વાત કરીએ સુનિતા લાકરાની તો તેઓએ વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમત રમવાની શરૂઆત કરી હતી. ભારતીય વૈજ્ઞાનિક શ્રીનિવાસ કુલકર્ણીને ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં તેમના પ્રદાન માટે ડેન ડેવિડ પુરસ્કાર આપવામાં આવેલ છે. અહીંયા ડેન ડેવિડ પુરસ્કારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મિત્રો, આ પુરસ્કારની રકમ $1 મિલિયન હોય છે. અને આ પુરસ્કાર દર વર્ષે અપાય છે. બીજી વાત એ કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની શ્રેણીઓ છે એટલે કે ભવિષ્યની શ્રેણીઓને ધ્યાને રાખી અને આ પુરસ્કાર છે એ અપાય છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા માટે ભારતના યુવકે વિશ્વનો સૌથી નાનો ઉપગ્રહ લોન્ચ કરેલ છે. આ ઉપગ્રહનું નામ કલામસેટ રાખવામાં આવેલ છે. GST દરમાં કેન્દ્ર અને રાજ્યનો અડધો ભાગ રહેશે. જેમ કે કોઈ વસ્તુ પર 18% ટેક્સ રેટ છે તો તેમાં 9% કેન્દ્ર સરકારના એટલે કે CGST અને 9% સ્ટેટ એટલે કે SGST લાગુ પડશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સૌપ્રથમ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી ખોલેલી છે. આ યુનિવર્સિટીનું નામ સિમ્બોયોસિસ સ્કિલ્સ એન્ડ ઓપન યુનિવર્સિટી રાખવામાં આવેલું છે. 19મી મે 1904ના રોજ તાતા કંપનીના સંસ્થાપક જમશેદજી તાતાનું અવસાન થયું હતું. મિત્રો, આપને જણાવી દઈએ કે તાતા કંપનીની જે સ્થાપક છે એટલે કે તાતા કંપનીના જે સ્થાપક છે જમશેદજી તાતા એ પોતાની એટલે કે તેની જે કંપની છે તેને TISCO નામથી ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ થાય છે તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપની અને જે જમશેદપુર ખાતે કાર્યરત છે. જમશેદપુરનું જૂનું નામ
સાકચી ગામ હતું. બોફોર્સ કાંડના 30 વર્ષ બાદ ભારતીય સૈન્યને અમેરિકાથી 2 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર M777 તોપ મળેલી છે. બીજી વાત કે આ પહેલાં એટલે કે 30 વર્ષ પહેલાં ભારતીય સૈન્યને સ્વીડનથી બોફોર્સ તોપ મળી હતી. તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના પગલે ગુજરાતમાં પણ અન્નપૂર્ણા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ શરૂઆત રાજકોટ શહેરમાંથી થશે એવું કહી શકાય. એટલે કે આ યોજનાની શરૂઆત રાજકોટ શહેરથી થશે. મિત્રો, ગુજરાતમાં શરૂ કરવામાં આવનાર અન્નપૂર્ણા યોજનામાં લાભાર્થીએ 10 રૂપિયા ચૂકવવાના અને સરકાર દ્વારા 20 રૂપિયા તેના ચૂકવાશે. હાલમાં ગુજરાતની રાજ્યસભાની 3 સીટ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, ચૂંટણી પંચના આદેશ પ્રમાણે 8મી જૂને ચૂંટણી પ્રક્રિયા યોજાશે. ભારતની અંતરિક્ષ એજન્સી ઇસરોને વર્ષ 2014નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળેલ છે. મિત્રો, વાત કરીએ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની, કે જેઓ ઇન્દિરા ગાંધી શાંતિ અને ઇન્દિરા ગાંધી સ્મારક ન્યાસના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. અંશુ જામસેનપા માઉન્ટ એવરેસ્ટ શિખર 4 વાર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બનેલ છે. મિત્રો, આપને જણાવીએ કે અંશુ જામસેનપા વર્ષ 2012-13થી 2012 અને 13માં સ્વચ્છ ભારત અભિયાન મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિપ્લોમા કોર્સિસમાં ઇન સર્વિસ ઉમેદવારોને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ 50% અનામત આપવામાં આવે. મિત્રો, અહીંયા જો સરકાર 50% અનામત છે એ આપશે તો અંતરિયાળ વિસ્તારોમાં સર્વિસ કરતા ડૉક્ટરો કે જે 2400 જેટલા છે જેને ફાયદો થશે. આ 2400 ડૉક્ટરો છે તે આ અનામતનો લાભ છે એ લઈ શકશે. આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર બનેલ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નામ એન ઇનસિગ્નિફિકન્ટ મેન એટલે કે એક મામૂલી માણસ રાખવામાં આવેલ છે. મિત્રો, આ ડોક્યુમેન્ટરી 7 કટ સાથે લોન્ચિંગ થશે એટલે કે સેન્સર બોર્ડ દ્વારા તેના પર 7 જગ્યાએ કાપ મૂકવામાં આવેલ છે. વર્ષ 2018થી ગુજરાત રાજ્યમાં ધોરણ 9 અને 11માં ગણિત અને વિજ્ઞાન તેમજ અંગ્રેજીમાં NCERT મુજબનો અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ત્યારબાદ હાલમાં ગુજરાતના શિક્ષણવિદ મનોજ સોનીની નિમણૂક UPSCના સભ્ય તરીકે કરવામાં આવી છે. મિત્રો, આપને આ તકે UPSCનું પૂરું જણાવીએ તો જેને કહી શકાય યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. અને બીજી વાત કે મનોજ સોની છે તેઓ હાલ અમદાવાદની ઓપન યુનિવર્સિટીના એટલે કે આંબેડકર ઓપન યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર તરીકે કામ કરે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ભારતના પૂર્વ નાણાપ્રધાનના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે અને અન્ય સામે મની લોન્ડરિંગનો કેસ કરેલ છે. આ મુદ્દા સાથે સંકળાયેલો એક અન્ય મુદ્દો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ તો એક શોર્ટ ફોર્મ છે જેને કહેવાય છે ECIR અને જેનું પૂરું નામ થાય છે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ. તો આ મુદ્દા સાથે સંકળાયેલું છે એટલા માટે આ ફૂલ ફોર્મ લેવાનો પ્રયાસ કર્યો છે. ECIR જેનું પૂરું નામ થાય છે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ. મિત્રો, જોઈએ આજનો સવાલ. અંજુ જામસેનપા દ્વારા કેટલી વાર માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવામાં આવેલ છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને
આપના પ્રતિભાવો અવશ્ય આપો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.